પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. માલાખીનું પુસ્તક તેનો 3 અધ્યાય 18મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહીં કરનારની વચ્ચેનો ભેદ સમજશો. આ વચનમાં આપણે જોઈએ છે તો સદાચારી અને દુરાચારી. ઘણી વખત આપણને પ્રશ્ન થાય છે, આ વ્યક્તિ આટલું ખોટું જીવન જીવે છે, લોભ વૃત્તિમાં, સ્વાર્થમાં અને પાપમાં જીવન જીવે છે, તો છતાં પણ એના જીવનમાં દુઃખો નથી. આપણે સદાચારી બનીને જીવીએ છીએ, તો છતાં પણ આપણા જીવનમાં કેમ દુઃખ છે? ગીતશાસ્ત્ર 73માં પણ જણાવે છે કે મેં મારું હૃદય અમથું શુદ્ધ કરેલું છે, કેમ કે શુદ્ધ કરવાથી મને કંઈ નહીં ફાયદો થયો. દુરાચારીઓને જોયા, પાપમાં રગડતા લોકોને જોયા, એ લોકો તો શાંતિથી મરણ પામે છે અને હું આટલું શુદ્ધ રહું છું, તો છતાં પણ મારા જીવનમાં આ દુઃખો છે. એ પ્રમાણે એને પ્રશ્ન થાય છે, પરંતુ પાછળથી એને ખ્યાલ આવે છે કે જે હું વિચારું છું તે ખોટું છે, કેમ કે પછીથી એમને ઘણી બધી પીડા થાય છે. નરકમાં એમણે દુઃખ ભોગવવાનું છે, એટલે થોડા સમયને માટે પ્રભુ એમને એ પ્રમાણે ખુશ રહેવાને માટે જીવન આપી દે છે. આજે આપણે સદાચારીઓમાં છે કે દુરાચારીઓમાં છે? ક્ષણિક સુખ આપણે માણવા માગીએ છીએ કે અનંતકાળી સુખ આપણે ભોગવવા માગીએ છીએ? તે આપણે પોતે વિચાર કરવાની જરૂર છે, કેમ કે આ દુનિયામાં પ્રભુ એ ન્યાયાધીશ છે અને યોગ્ય સમયે આપણા ન્યાયનો બદલો એ આપશે, સદાચરણનો બદલો આપશે. પરંતુ જ્યારે આપણે બીજાને જોઈને એવો નિર્ણય કરી બેસીએ છીએ કે પ્રભુ સાંભળતા નથી, પ્રભુ જોતા નથી, અને આ પ્રમાણે દુઃખો હોય છે. દુરાચારી વ્યક્તિઓ પણ શાંતિથી મરણ પામે છે અને કોઈ એમના જીવનમાં પ્રોબ્લેમ નથી, પરંતુ એ ગલત વિચાર છે. એમાંથી આપણે જલ્દી બહાર નીકળવાની જરૂર છે, કેમ કે સદાચારીઓ અને દુરાચારીઓ વચ્ચે પણ ભેદ રાખવાવાળા ઈશ્વર છે, અને ઈશ્વરની સેવા કરનાર અને ઈશ્વરની નહીં સેવા કરનારની પણ ભેદ રાખવામાં આવશે. પરંતુ એ ક્યારે ખબર પડશે? જ્યારે ત્યાં જઈશું ત્યારે. કેમ કે અહીંયા જો ખબર પડી જાય તો વ્યક્તિઓ શું કરશે કે પ્રભુની સેવાને મહત્ત્વ આપશે, કેમ કે એમણે સ્વર્ગ રાજ્ય હાસિલ કરવું છે અને એમાં પણ સોનાના ઘરો એમણે પસંદ કરવાના છે, એટલા માટે એ એવું પસંદ કરશે. પરંતુ જ્યારે ખબર જ નથી, વગર જાણીએ આપણે જ્યારે પ્રભુની સ્તુતિ કરીએ છીએ, એવા સમયમાં પ્રભુ એ ઈચ્છે છે. થોમા પૂછે છે કે હું વિશ્વાસ નહીં કરીશ, એમની કૂખમાં આંગળી મૂક્યા વગર હું એ જીવતા થયેલા છે એવો વિશ્વાસ નહીં કરું. પ્રભુ આવે છે અને કહે છે કે આ પ્રમાણે તું વિશ્વાસ કર. અહીંયા મારા હાથોમાં ખીલાઓ જે મારેલા હતા તે ઘામાં આંગળી મૂક. ત્યારે શું કહે છે? મારા પ્રભુ અને મારા દેવ. પરંતુ પ્રભુ કહે છે કે તું તો જોયા પછી વિશ્વાસ કરે છે. ઘણા બધા એવા છે કે જોયા વગર વિશ્વાસ કરે છે, તેમને ધન્ય છે. તો આપણે નથી જોયા પ્રભુને, પ્રભુ આત્મા સ્વરૂપમાં છે, તો છતાં પણ જ્યારે વિશ્વાસ કરીએ છીએ, ભરોસો કરીએ છીએ, એવા સમયમાં આપણે શું કરવાનું છે કે આપણે પ્રભુને ભરોસામાં રહેવાનું છે, અને એનો બદલો પ્રભુ ઘણો બધો આપશે. આ દિવસોમાં દુનિયાના જે વાનાઓ છે એના માટે જ આપણે પ્રયત્ન નહીં કરીએ, પરંતુ આત્મિક બાબતોને માટે આપણે પ્રયત્ન કરીએ, અને એ મેળવવાને માટે આપણે એ પ્રાપ્ત કરવાને માટે આપણે કોશિશ કરવાની છે. કેમ કે દુનિયાના વાનાઓ છે, આજે છે અને કાલે નથી. જળ પ્રલય થાય છે, લોકોના ઘરો ડૂબી જાય છે, ઘર વખરી તણાઈ જાય છે. આજે આસામમાં પૂર છે, 800 જેટલા ગામડા પ્રભાવિત થયેલા છે. એક બેન કહે છે કે કશું જ નથી, સોનું રૂપું બધું હતું, ઘર વખરી હતી, એમાંનું કશું જ નથી, બધું જ વહાવીને લઈ ગયા. બધું પ્રાપ્ત કરેલું હતું, શું કામનું? એવા દિવસો આવશે એવું વિચાર્યું પણ નહીં હતું, પરંતુ એવી નદીઓ ઉછળી કે આખા ઘરો, ગામોના ગામો, અને અહીં તહીં લાશ પડી રહેલી જોવા મળે છે. તો એના કરતાં જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, ભરોસો કરીએ છીએ, એવા સમયમાં પ્રભુ આપણું રક્ષણ કરે છે. પ્રભુ કહે છે કે સદાચારીઓ અને દુરાચારીઓ વચ્ચે
હું ભેદ રાખીશ. તો એ પ્રમાણે સેવા કરીએ છીએ તો એનું પરિણામ એક દિવસે સારું જ આવવાનું છે. ભલે દુઃખો વેઠીને કરી રહ્યા છે, નિરાશા અને હતાશા પણ આવે તો છતાં પણ સેવાઓ કરી રહ્યા છે તો ચોક્કસ પ્રભુ એમનો બદલો આપણને આપશે. આ દિવસોમાં તેમના રાજ્યને માટે આપણે વધુને વધુ કામ કરવાની જરૂર છે. પૃથ્વીના બંગલાઓ, પૃથ્વીના સોના રૂપા, ગાડીઓ, ઘોડા, મહેલો આપણને મળે કે નહીં મળે, શાંતિથી જીવવાની જિંદગી મળે એટલું બસ છે. ટંકનું ભોજન મળે, છત મળી જાય તો બસ છે. એટલું મેળવવાને માટે આપણે કોશિશ કરવાની જરૂર છે અને એ તો પ્રભુ ઓલરેડી આપણને આપી જ દીધેલા છે. પરંતુ ઘણી વખત ધનવાન બનવાને માટે આત્મિક બાબતોને પણ હોડ પર મૂકી દઈએ છીએ. એવા સમયે પ્રભુને કહેવું પડે છે કે મારા લોકો અને પરદેશી લોકો વચ્ચે કેવી સેવા કરવી, કેવો પ્રોબ્લેમ છે એ હું બતાવીશ. એ પ્રમાણે કહે છે. આજે આપણે પ્રભુની સેવાને નાનમ ગણીએ છીએ કે પ્રભુની સેવાને મહત્ત્વ આપીએ છીએ, એ બાબત જોવાની જરૂર છે. જો પ્રભુની સેવાને મહત્ત્વ નથી આપતા તો આવનાર દિવસોમાં જે સર્વશક્તિમાન પ્રભુ છે, રાજાઓના રાજા છે, અને એના દરબારમાં જઈને પછી બહુ પસ્તાવો થશે કે કેમ મેં પ્રભુની સેવાને, પ્રભુના લોકોને અને સદાચરણને મેં મહત્ત્વ નહીં આપ્યું. એને મારે મહત્ત્વ આપવું જોઈતું હતું અને સ્વર્ગ રાજ્યને માટે મારે ઘણું મોટું ભાતું મેળવવું જોઈતું હતું. પરંતુ પેલા શ્રીમંતની જેમ પૃથ્વી પર જ મેળવવા રહ્યા અને સ્વર્ગમાં કંઈ મેળવ્યું નહીં. પસ્તાવો થાય છે, પરંતુ એ કંઈ કામનો નથી. આ દિવસોમાં તેમના રાજ્યને માટે અને સદાચરણ કરીને પ્રભુનો મહિમા કરતા આગળ વધીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. તમામ શ્રોતાજનો ઉપર તમારી રહેમ દ્રષ્ટિ રાખજો, દરેકને બચાવજો, સંભાળજો અને પ્રભુ સેવા કરનાર નહીં કરનાર વચ્ચે તમે ભેદ રાખનાર છો. તેમજ દુરાચાર અને સદાચાર કરનાર વ્યક્તિઓ વચ્ચે પણ ભેદ રાખવાના છો. તે પ્રમાણેના આશીર્વાદો આપવાના છો. તો તે પ્રમાણેની સેવાઓ કરવાને માટે તમે કૃપા પૂરી પાડો. વધુને વધુ તમારા રાજ્યને માટે ઉન્નતિ પામતા આગળ વધે એવી કૃપા અમે માગીએ છીએ. તમારા ગૌરવાન અને પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દઈએ છીએ અને તમારા રાજ્યમાં અમે બઢોતરી પામતા આગળ અને આગળ વધીએ એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.